વલસાડ ખાતે ભગવાન જગન્નાથજીની 31મી રથયાત્રા અને રથયાત્રામાં મેઇન મહત્વ છે રથનું, કારણ કે રથમાં બેસીને ભગવાન જગન્નાથ જે છે તે નગરચર્યાએ નીકળે છે, ભાવિક ભક્તોને મળે છે। ત્યારે વાત કરીએ આપણે વલસાડ ખાતે જેઓ આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે તે રથને જે સમારકામ કરે છે એમની સાથે આપણે વાત કરીએ। એકદમ નિસ્વાર્થ ભાવે તેઓ આ રથને તૈયાર કરે છે। સ્વાર્થ તો માત્ર એટલો છે કે ભગવાન જગન્નાથજીની સેવાનો સ્વાર્થ છે। શું નામ છે તમારું? કિરણ ભંડારી પેઇન્ટર। તમારા દ્વારા દર વર્ષે આ રથનું સમારકામ કરવામાં આવે છે, નિસ્વાર્થ ભાવે કરો છો। સ્વાર્થ તો એટલો છે કે ભાઈ ભગવાન જગન્નાથજીની સેવા મારે કરવી છે, બસ એકમાત્ર આ સ્વાર્થ સાથે શું કહેશો? અમારે જગન્નાથ ભગવાન માટે હવે બધું કોઈ બી કામ કરવા તૈયાર થઈ છે। આ બંને જણા અમારા બંનેનો સંબો છે। એ મંદિરના બજે મહારાજજી છે ને, અમારા પ્રત્યે બહુ લાગણી। કેટલા વર્ષોથી તમે આ રથનું સમારકામ કરો છો, રેડી કરો છો? 2015માં રથ બનાવવાનું ચાલુ કર્યું ને પછી આ રથ તૈયાર થઈ ગયો અને પછી આ રથમાં જ અમે ભગવાન જગન્નાથ ભગવાનને બધાના દર્શન કરવા માટે લઈ જઈએ છીએ। આ રથની ખાસ વિશેષતા શું છે? આ રથ એટલો હેવી છે, એટલો મજબૂત છે, એટલો સરસ છે, એમાં કોઈ જાતનું લોખંડ વપરાયું નથી। આમાં સ્ટીલ ને સાગનું લાકડું, સીસમનું લાકડું જે બધું હેવી આવે ને એ લાકડાનું બનાવેલું છે। એમાં મને લાકડાવાળા તરફથી બી સપોર્ટ મળેલો છે। બધી રીતે મને આ સ્ટીલ લાવી આપવાના, પાટા લાવી આપવાના, એ મેક એન્જિનિયરિંગે એ સ્પેશિયલ બોમ્બેથી અમારા માટે મંગાવી આપેલા। એ બીજું આનો જે કલર છે ને એ સંખેડાથી આવીને કલર કરેલો। આ સિવાય શણગારની ને એની પણ સેવા તમારા દ્વારા કરવામાં આવે? હા, એ આખો ફૂલનો આખો આગળથી પાછળ સુધીનો કમ્પ્લીટલી ઉપરથી બાણીનો બધાનો મારો ને જયેશભાઈનો મારા ભત્રીજો આ વખતે એ લોકો 2 જણા કરશે। તો જેટલા ભાવિકો ભક્તો જે ઉત્સુક છે તેટલા ભગવાન પણ ઉત્સુક હોય છે, કારણ કે તે પોતાના પહેલો એક એવો તહેવાર હોય છે જ્યારે ભગવાન ખુદ પોતાના ભક્તોને મળવા માટે ખાસ નગરચર્યાએ નીકળે છે। તો આવતીકાલે વલસાડ ખાતે પણ રથયાત્રા નીકળવાની છે, તો વલસાડના દરેક ભાવિક ભક્તોને પણ અપીલ છે કે આ રથયાત્રામાં જોડાઓ।